હેલો મિત્રો, આજે આપણે જાણીશું સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર આપવા બાબતે ગ્રામીણ સુગમ પોર્ટલ કઈ રીતના ઓબીસીનો દાખલો કાઢવો ઓનલાઈન તેના વિશે સંપૂર્ણ માહિતી. સૌપ્રથમ તમારું ડિજિટલ ગુજરાતની અંદર પ્રોફાઇલ બનાવી લેવાનું રહેશે. ત્યારબાદ તમારે આવી રીતના ઇન્ટરફેસ દેખાશે. તેમાં તમારે સુગમ ડિજિટલ ગુજરાતમાં જાશો. સુગમ ડિજિટલ ગુજરાતમાં જાશો એટલે અહીંયા રૂરલ હશે તો અહીંયા 2 નંબરમાં અને અહીંયા અર્બન હશે તો પણ અહીંયા તમારે અહીંયા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર અર્બનમાં 1 નંબર છે અને રૂરલમાં 2 નંબર છે. ત્યારબાદ હવે આગળની આપણે પ્રોસેસ જાણીશું. રીડ મોર ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે અહીંયા તમને પૂછશે કઈ ભાષામાં તમારે અરજી કરવી છે. હાલમાં અત્યારે એક જ ભાષાની અંદર થાય છે, ગુજરાતી, અથવા અહીંયાથી આપણે ચેન્જ કરીશું તો ઇંગ્લિશમાં થશે. કદાચ એક વખત ટ્રાય કરી લઈ, નહીં તો પણ ગુજરાતીમાં જ થાય છે. હાલમાં ઇંગ્લિશમાં આ સુવિધા ઉપલબ્ધ નથી આ પોર્ટલ ઉપર. ત્યારબાદ અહીંયા સેવા લેવા માટે આગળ વધવાનું રહેશે. ત્યારબાદ ચાલુ રાખો એટલે તમારા અરજી નંબર ક્રિએટ થશે. ત્યારબાદ તમારું પ્રોફાઇલ બનેલું હશે એટલે આમાં મોટાભાગની ડિટેલ્સ ભરાઈને આવી ગઈ છે, જેમાંનું અમુક જ ઓપ્શન તમારે સિલેક્ટ કરવાના છે. નેમ એઝ પર સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, કે તમારા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં જેમ નામ છે તેમ જ છે પ્રોફાઇલમાં, તો અહીંયા આપણે યસ આપી દેવાનું છે. યસ. ત્યારબાદ આપણે અહીંયા માતાનું નામ લખવાનું રહેશે. અહીંયા તમે જે પણ નામ લખો તે ગુજરાતીમાં જ લખવાનું રહેશે. ત્યારબાદ અહીંયા પિતાનું નામ આખું લખવાનું રહેશે, તે પણ ગુજરાતીમાં જ. ત્યારબાદ અહીંયા રિલેશન, જેનો આવકનો દાખલો ઓબીસી જાતિનો દાખલો જેનો બનાવવાનો છે તેની સાથેનું શું રિલેશન છે તે અહીંયા લખવાનું રહેશે. ત્યારબાદ તમામ ડિટેલ્સ ભરી અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે આગળનું પેજ આવી રીતના ખુલશે. કાસ્ટ નેમ, સબકાસ્ટ નેમ, તમે કઈ જ્ઞાતિમાં આવો છો તે અહીંયા આપણે ટિક કરી લેવાનું રહેશે. તમામ જ્ઞાતિઓનું લિસ્ટ અહીંયા આપેલું છે, તેમાંથી તમે કઈ જ્ઞાતિમાં આવો છો તે અહીંયા સિલેક્ટ કરી અને પછી આગળની પ્રોસેસ કરવાની રહેશે. હાલમાં આપણે અહીંયા કોઈ પણ એક જ્ઞાતિ સિલેક્ટ કરી લઈએ છીએ. કાસ્ટમાં સબકાસ્ટ હોય તો પણ અહીંયા લખવાની રહેશે. અહીંયા આપણે એપ્લિકેન્ટ બર્થ પ્લેસ, એટલે જેનું તમારે જાતિનો દાખલો બનાવો છો, ફોર્મ ભરો છો, તેનો બર્થ કઈ જગ્યાએ થયો તો તે અહીંયા એન્ટર કરવાનું રહેશે. જે તમારા બર્થ સર્ટિફિકેટમાં અથવા સ્કૂલ લિવિંગમાં લખેલું હશે. અહીંયાથી ટિક કરશો એટલે ફેચ ડિટેલ્સ ફોર બર્થ રેકોર્ડ, એટલે જન્મ તારીખના જે રેકોર્ડમાં છે ત્યાંથી અહીંયા ડિટેલ્સ ફીચ કરી લેશે. ત્યારબાદ આપણે જાણીશું અહીંયા જન્મ તારીખ નાખવાની રહેશે. પછી અહીંયા જન્મ તારીખના દાખલાનું જે સર્ટિફિકેટ નંબર છે તે નાખવાના રહેશે અને અહીંયા
બર્થ નેમ અને બર્થ પ્લેસ ઓટોમેટિક આવી જશે અહીંયા વેરીફાઈ કરશો એટલે. જો આ ટિક કરેલું હશે તો આ પ્રોસેસ કરવાની રહેશે. જો આ ટિક નહીં કરેલું હોય તો અહીંયા તમારે કાંઈ પ્રોસેસ કરવાની નથી. અહીંયા તમે મેન્યુઅલી નાખી શકો છો. જો તમારી પાસે બર્થ સર્ટિફિકેટ હોય તો જ અહીંયા ટિક કરજો, અન્યથા ટિક ન કરતા. અહીંયા ફાધરનું જન્મસ્થળ નાખવાનું રહેશે. તમારા પિતા શું ભણેલા છે? એજ્યુકેટેડ, યસ, અન્યથા નો, બેમાંથી ગમે તે કરી શકશો. અહીંયા પિતાનું છે એમાં લખેલું હોય જાતિનો દાખલો હોય અથવા એનું સ્કૂલ લિવિંગ, એની ડિટેલ્સ લખવાની રહેશે. હવે અહીંયા એનું કાસ્ટ સર્ટિફિકેટ હોય તો અહીંયા ડેટ નાખવાની છે, ફરજિયાત નથી. જે માહિતી ફરજિયાત ભરવાની છે તેમાં આવી રીતના પાછળ રેડ કલરની ફૂદડી આપેલી હશે તો જ માહિતી તમારે ભરવાની રહેશે. અહીંયા ફાધરના ઓલું કાસ્ટ સર્ટિફિકેટ નંબર નાખી અને અહીંયા વેરીફાઈ કરશો એટલે ડિટેલ્સ આવી જશે. પણ એ અત્યારે મારી પાસે નથી હાજરમાં, એટલા માટે હું વેરીફાઈ નહીં કરી શકું. હવે કયા પર્પઝ માટે તમારે જાતિનો દાખલો જોઈએ છે તે અહીંયા લખવાનું છે. જેમ કે મારે સ્કૂલ માટે, તો અહીંયા સ્કૂલ લખી નાખવાનું, અથવા શાળા પ્રવેશ માટે. ત્યારબાદ હવે આપણે નીચેની માહિતી જોશું. અહીંયા કોઈ પણ એક જેની સાથે તમારા બ્લડના સંબંધ છે તેનું સ્કૂલ લિવિંગ અને સર્ટિફિકેટ જોશે. ગાર્ડિયન્સ, ફાધર, પેરેન્ટ્સ, અંકલ, આંટી, અંકલ કે ફાધર, કોઈ પણ એકનું જોશે. અહીંયા આપણે પેરેન્ટ્સ અંકલ લખી નાખીએ, સિલેક્ટ કરી લઈએ. અહીંયા તેમનું નામ લખી નાખીશ. જેમની પાસે હોય તો જ અહીંયા નામ લખવું. જેમ કે મારા કાકા પાસે જાતિનો દાખલો અથવા સ્કૂલ લિવિંગ છે તો જ અહીંયા નામ લખવું, કારણ કે આ તમામ ડોક્યુમેન્ટ તમારે છેલ્લે લાસ્ટમાં સબમિટ કરવાના રહેશે, પોર્ટલ ઉપર અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ અહીંયા આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરશે. કોઈ પણ વસ્તુ બાકી હશે તો તમને અહીંયા કહી દેશે. અહીંયા એડમિશન ડેટ બાકી છે કે ફાધરે સ્કૂલમાં ક્યારે એડમિશન લીધું હતું તેની ડેટ જુઓ. અહીંયા ફરજિયાત નથી પણ તો પણ માગે છે, તો આપણે અહીંયા ખ્યાલ નથી, એડમિશન ન લીધું હોય તો પણ આપણે અંદાજે લખી શકીએ છીએ. હવે અપલોડ ડિટેલ સક્સેસફુલી થઈ ગઈ છે. હવે આપણે નેક્સ્ટ સ્ટેપમાં આગળ વધીશું. ત્યારબાદ તમામ ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ કરવાના રહેશે. જાતિના દાખલા માટે ફરજિયાત કોઈપણ એક વકીલ પાસેથી સોગંદનામું કરાવવું ફરજિયાત છે. ત્યારબાદ હવે આપણે અહીંયા ડોક્યુમેન્ટ જોઈ લઈએ એકવાર. કયા ડોક્યુમેન્ટ કેના અપલોડ કરવાના છે. અરજદારની જાતિના પુરાવા માટેનું કોઈપણ એક ડોક્યુમેન્ટ.
તો અહીંયા અરજદારની જાતિના પુરાવા માટેનું શું ડોક્યુમેન્ટ ચાલશે તે અહીંયા આપેલું છે. અરજદારનું બોનોફાઇડ પ્રમાણપત્ર, અરજદારનું શાળાનું છોડિયાનું પ્રમાણપત્ર કે અરજદારનું ધોરણ 1નું વયનું પત્રક. તો આમાંનું કોઈ પણ એક ડોક્યુમેન્ટ તો તમારી પાસે હોવું ફરજિયાત જરૂરી છે. અરજદારનું બોનોફાઇડ પ્રમાણપત્ર, જો સ્કૂલમાં ભણતા હોય તો બોનોફાઇડ પ્રમાણપત્ર મળી જશે. અરજદારનું શાળા છોડિયાનું પ્રમાણપત્ર એટલે LC. આપણે અહીંયા LC સિલેક્ટ કરીશું. હવે LCને અપલોડ કરવા માટે અહીંયા આપણે બ્રાઉઝમાં જઈશું. ત્યારબાદ કોમ્પ્યુટરમાં તમે જે તે જગ્યાએ સેવ કરેલું છે અથવા સ્કેન કરેલું છે ત્યાં જઈ અને તેને આપણે અપલોડ કરવાનું રહેશે. બ્રાઉઝ થઈ ગયા પછી અહીંયા આપણે અપલોડ ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા આપણે સર્ટિફિકેટ નંબર નાખવાના રહેશે. અત્યારે હું દાખલા તરીકે 1 2 3 એન્ટર કરી દઉં છું. તમારે જે ડોક્યુમેન્ટમાં સર્ટિફિકેટમાં નંબર જે લખેલા છે ઉપર તે અહીંયા નાખવાના રહેશે. અને ફરજિયાત 2 MBની અંદરની સાઇઝનું હોવું જોઈએ ડોક્યુમેન્ટ, તો જ અપલોડ થશે, અન્યથા નહીં થાય. ત્યારબાદ આપણે નીચેનો ઓપ્શન જોશું જેમાં પિતાની જાતિનો પુરાવો. એમાં આપણે આગળ ફાધર સ્કૂલ લિવિંગ સિલેક્ટ કરેલું હતું એટલે સ્કૂલ લિવિંગ આવશે. અહીંયા સ્કૂલ લિવિંગ સિલેક્ટ કરી અને અહીંયા તેમના ડોક્યુમેન્ટ નંબર નાખી અને અહીંયાથી તમે અપલોડ કરી શકો છો. પિતાના નામનો પુરાવો કોઈ એક. અહીંયા તમે પિતાના નામનો પુરાવો જેમ કે આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે તે અહીંયા અપલોડ કરી શકો છો 2 MBની અંદર. તમે ગુજરાતમાં નિવાસ 1/4/1978 પહેલામાં ગુજરાતમાં નિવાસ માટે તો એમનો પુરાવો અહીંયા અપલોડ કરવાનો રહેશે. જેમ કે અહીંયા પ્રોપર્ટી ટેક્સ કે ઘણા બધા ઓપ્શનો આપેલા છે સામે તમને. આ રહ્યું ગાર્ડિયન, ફાધર, અંકલ, રિલેટિવ, કાકા, ભાઈ, ફુવા, પિતા, લોહીના સંબંધ, સગા તરફથી મળેલ ઓળખપત્રો. તેમાંનું આમાં ડોક્યુમેન્ટ ઘણા બધા છે જેમાં તમે જમીન રેકોર્ડ પણ અપલોડ કરી શકો છો. તો ઘણા બધા ડોક્યુમેન્ટ છે તેમાંનું કોઈ પણ એક સિલેક્ટ કરી અને અહીંયા અપલોડ કરવાનું રહેશે. અહીંયા જમીનનો રેકોર્ડ મેં હાલમાં અત્યારે સિલેક્ટ કર્યો છે એટલે અહીંયા તો ડાયરેક્ટ તમારે કઈ જગ્યાએ તમારી જમીન આવેલી છે તે તમારે સિલેક્ટ કરી અને કરી નાખવાનું રહેશે. રહેઠાણનો પુરાવો, અન્ય સરકારી પુરાવો પણ તમે અપલોડ કરી શકો છો. આમાં બરાબર છે. ત્યારબાદ હવે આપણે દાદા, કાકા, ભાઈ અથવા પિતૃવંશી કોઈ પણ વ્યક્તિનો જાતિનો પુરાવો કોઈ એક. અહીંયા તમારે કોઈ પણ એકનો જાતિનો પુરાવો અપલોડ કરવાનો રહેશે. નોટ એપ્લિકેટેડ. અત્યારે મારે આમાં અપલોડ કરવાનો નથી થતો. જો તમારે ઓપ્શન આવે તો તમે કરી શકો છો. તલાટી કમ મંત્રી દ્વારા પેઢી આંબુ પણ તમે અહીંયા અપલોડ કરી શકો છો જો એપ્લિકેન્ટ આવે તો. અહીંયા નોટ એપ્લિકેન્ટ આવે તો કોઈ જરૂર નથી. અહીંયા છે સંબંધનો પુરાવો. જાતિ પ્રમાણપત્ર કરવા માટે દર્શાવેલ સંબંધિત તથા સંબંધિત વ્યક્તિની વિગતો અનુસાર સંબંધના આધારરૂપે માન્ય પુરાવો અપલોડ કરવાના રહેશે અથવા સંબંધના સાબિત કરવા માટે અન્ય સહાયક દસ્તાવેજો, પેઢી નામું, કુટુંબ વૃક્ષ, વારસાઈ આંબો જેવું અહીંયા અપલોડ કરવાનું રહેશે. તો એમાંનું આપણે એક છે રેશન કાર્ડ, બર્થ જન્મનો દાખલો, અધર્સમાં તમે સોગંદનામું કે પેઢી આંબો કે અપલોડ કરી શકો છો. અને ફેમિલી ટ્રી એટલે વારસાઈ આંબો કોઈ પણ એક કાર્ય તમે કરી શકો. ત્યાં આપણે
રેશન કાર્ડ સિલેક્ટ કરશું એટલે અહીંયા રેશન કાર્ડના નંબર એન્ટર કરશો એટલે ફીચ ડિટેલ્સ કરશો એટલે ઓટોમેટિક અપલોડ થઈ જશે. તે જ રીતે બર્થમાં પણ તમારે તે જ રીતના થશે. અહીંયા બર્થ સર્ટિફિકેટ નંબર અને અહીંયા ડેટ ઓફ બર્થ તમારે નાખશી અને ફીચ ડિટેલ્સ કરશો એટલે ઓટોમેટિક અપલોડ થઈ જશે. આ 2 ડોક્યુમેન્ટ તમારે મેન્યુઅલી અપલોડ કરવાના રહેશે, એ ઓટોમેટિક અપલોડ નહીં થાય. ત્યારબાદ લાસ્ટમાં તમારો અહીંયા ફોટો આવી જશે. સેવ અને સબમિટ આપી દેશો એટલે તમારે પેમેન્ટ કરવાનું આવશે. પેમેન્ટ થઈ ગયા બાદ તમને અપ્રુવલ જ્યારે આવશે ત્યારે ફરી પાછી આ જ પોર્ટલ ઉપર તમને PDF મળશે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. નેક્સ્ટ વિડીયો તમારે કયા ટોપિક ઉપર જોઈએ છે તે મને જણાવજો. અને આ વિડીયોની અંદર તમને કોઈ પણ એક ઓપ્શનમાં કે ક્યાંય ખબર ન પડી હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો. હું 100% તમારી હેલ્પ કરીશ. થેન્ક યુ.